વડોદરા મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ 14 પ્રપોઝલ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી. એમાં એફોર્ડેબલ હાઉસિંગ સયાજીપુરામાં 434 જેટલા આવાસો બનાવ્યા છે. એમાં 12 ટાવર છે, જેમાં 10 ટાવરની લિફ્ટ લગાવાય છે. લિફ્ટના ONM થયા નથી, ત્યારે તે કામને મંજૂર કરાયું છે. નવીન 5 લિફ્ટ લગાવવાના કામને નામંજૂર કરાય છે. 174 જેટલા એડિશનલ આસિસ્ટન્ટ એન્ટી ઓપરેટર ફિલ્ડ સુપરવાઇઝર લેવાનું કામ નામંજૂર કરાયું છે. પશ્ચિમ ઝોનના વરસાદી ગટરના કામને નામંજૂર કરાયું છે. વિવિધ કામો સંદર્ભે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા અપાઈ હતી. આજની સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ 14 પ્રપોઝલ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી. એમાં એફોર્ડેબલ હાઉસિંગ સયાજીપુરા TP2માં FP53માં 434 જેટલા આવાસો બનાવ્યા છે. ટોટલ 12 ટાવર છે. એમાંથી 10 ટાવરની લિફ્ટ લગાડ્યા પછી પહેલાં MUMને કામ કર્યું, ત્યાર પછીનું કામ DR પટેલ એ કર્યું, પરંતુ એ લિફ્ટના ONM થતા નથી. આથી ONMના કામને મંજૂર કરવામાં આવ્યું છે. 17,96,373 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. બીજી જે નવીન 5 લિફ્ટ લગાડવાની છે કામને નામંજૂર કરવામાં આવ્યું છે. એટલે આ દરખાસ્તમાં 2 પોર્શન હતા. 5 નવીન લિફ્ટ લેવાનું અને 10 લિફ્ટનું ONM, તો ONMના કામને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં 174 જેટલા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, ફિલ્ડ સુપરવાઇઝર, ડેટા એન્ટ્રી ઓપરેટર લેવાનું કામ આઉટસોર્સિંગ એજન્સી મારફતે લેવાનું હતું. એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે. અને સ્થાયી સમિતિએ સુઝાવ કર્યો છે કે કોર્પોરેશન જરૂર પ્રમાણે એન્જિનિયરો, ડેટા એન્ટ્રી ઓપરેટર અને ફિલ્ડ સુપરવાઇઝરની 11 મહિનાના કરાર આધારિત નિમણૂક કરશે. સિટી એન્જિનિયરની કચેરી દ્વારા જે સ્વર્ણિમ જયંતિના કામો લગભગ 2749 કરોડના કામોનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. કામોમાં ફેરફાર સાથે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે અને આ કામને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. પશ્ચિમ ઝોનમાં વરસાદી ગટરનું કામ હતું કે જે ભાયલી ડીમાર્ટથી ભાયલી તળાવ સુધી TP રોડના કિનારે વરસાદી ગટર નાખવાની તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે અને શોર્ટ રિટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં ભાયલી ને બિલ વિસ્તારમાં પાર્ટી પ્લોટ ને ગાર્ડન બનાવવાના કામને નામંજૂર કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનમાં નવીન 10 ગાર્ડનો ડેવલપ કરવાના કામને નામંજૂર કરી અને આ 10 ગાર્ડનના કામો સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થા કે કોઈ NGO અથવા કોઈ કંપનીના CSR એક્ટિવિટીથી કરવાનું ઠરાવવામાં આવ્યું છે, જેથી કરીને ગાર્ડન પણ ડેવલપ થાય અને કોર્પોરેશન પર ભારણ ના આપે. ઉત્તર ઝોનમાં નવાએડ વિસ્તારમાં નવીન પાર્ટી પ્લોટ બનાવવાનું કામ, જેનું સિવિલનું કામ ઇજારામાંથી પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે લેન્ડસ્કેપિંગ અને પ્લાન્ટેશનનું કામ એ પણ CSR એક્ટિવિટી અથવા કોઈ NGO અથવા કોઈ ધાર્મિક સામાજિક સંસ્થા દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુએજ ડિવર્સ દ્વારા જે ટેમ્પરરી પંપસેટ અને EPS માટે ચેઇન હોઇસ્ટ, ચેઇન પુલી અને ઇલેક્ટ્રિકલ સ્ટાર્ટર ખરીદવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. વધુ અભ્યાસ અર્થે 4 ઝોનના અલગ અલગ સભ્યોની ટીમ બનાવી અને દરેક EPS, MPS અને ટેમ્પરરી પંપસેટ ક્યાં લાગ્યા છે એની મુલાકાત લઈ અને સ્થળ સ્થિતિ જોઈ અને 2 સ્ટેન્ડિંગ પછી આ કામને ચડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ટ્રેક્ટર વાહન ખરીદવાના કામને નામંજૂર કરવામાં આવ્યું છે, કારણ કે ટ્રેક્ટર જે ACDI કંપનીના ટ્રેક્ટર છે એના બદલે અન્ય વૈકલ્પિક કંપનીઓ જેવી કે મેસી, સ્વરાજ, મહિન્દ્રા, ફોર્ડ આ કંપનીઓના ભાવ પણ મંગાવવાનું અને કમ્પેરિઝન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 15 નંગ 3 વ્હીલર માઉન્ટેડ સીટિંગ મશીન ખરીદવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે. આ કામ 1,13,62,500ના ભાવે કરવામાં આવશે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે એરિયલ બંચ કેબલ લગાડવાના કામ છે એને 12.5% વધુના ભાવ 25 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. 2,25,00,000ની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. સયાજીબાગ જૂ શાખામાં જે કન્સ્ટ્રક્શનનો ઇજારો છે 75 લાખની મર્યાદામાં, એમાં ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે પ્રારંભિક 20 લાખની મર્યાદામાં કામ કરવાનું રહેશે. ત્યારબાદ દર વખતે 20 લાખના નવીન એક્સટેન્શન માટે
થયેલા કામ અને જે કરવાના કામ છે એનું લિસ્ટ સ્થાયી સમિતિમાં રજૂ કરી અને આગળની મંજૂરી લેવાની રહેશે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા દાંડિયા બજાર ખાતે જે નવીન ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે. કારણ એવું છે કે બદામડી બાગમાં ઓલરેડી ફાયર સ્ટેશન છે અને બંને ફાયર સ્ટેશન ખૂબ નજીક બની રહ્યા છે. તો આગામી સમયમાં કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ફાયર સ્ટેશનની પ્રોટોટાઇપ ડિઝાઇન બને અને તમામ એરિયામાં જે કોઈ ફાયર સ્ટેશન બનાવવાના છે એ એક સરખા જ ફાયર સ્ટેશન બને એ પ્રમાણે સૂચન કરવામાં.